અલ્યા રેશન કાર્ડ કઢાવું છે પણ છોકરાએ ઝેરોક્ષ કરાવી છે નહીં કરાવી છે કર અલ્યા નાતા યા તો મારું મરણ દાખલો છે કને કઢાઈ નાખ્યો આ લાગે છે કતો છોકરો જ કોમ છે કતો આ તો પેલી ચૂંટણી નું ફોર્મ ભરી દીધું એ છે આપણું આધાર કાર્ડ નું છે આ તો કતો કોક અલે છોકરા એ છોકરા અલે આધાર કાર્ડ ની ઝેરોક્ષ કરાઈ ના કરાઈ દે જો કઈ બરાબર તમે પહેલા રહી રહીને ઓધા થઈ જાવ જો બરાબર નહીં કરાઈ બે તો પહેલા ઓહ સા 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 તમે યાર ડેરા થઈ જઈને ઓધા થઈ ગયા છો હા તાર ધ્યાન નહીં જવાનું તાણ હજી કાકા કલાકની વાર છે એવું છે ને ઓવા હા તાણ હું નટુજી પાસે જાઉં છું આ બધું ડોક્યુમેન્ટ લઈને પેલું રેશન કાર્ડ કઢા હા શું કીધું ઓ એ હા અને જાય ને તમારે તાળું બાળું મારી જ જજે એ હા. જે હાર જાય ને એટલે હું કીધું એ હા લાખો સાણે નૈયા એ તો સાયડી સા કોમનિયા મદદ હે પાર ન જાય તો ન ફટ બાયડી સા કોમનિયા એ ગોરી તારા પ્રેમ નો બોલે રે મેલરિયા તારો બાપો બોમ ફોડે રે તારી માં ટીકરી ફોરે રે ઓ નટુજી શું છે કોઈ ગડબડ બડબડ થયું છે તો હોય શું ના ના આપડા મારા છોકરાનું ને મારું રેશન કાર્ડ અલગ કરવાનું છે આપડે એવું છે વાહ ચમ અલગ કરાવવું છે એટલે પહેરે દીધો તો અલગ જ જોવા પાછું નકર સરકાર મારા ઉપર સરી બે પાછી પૈસા આલો છો પૈસા નહીં હાલતો હા અરે મારો પેલો સિક્કો ગોતું છે યાર જો એ મળતો નહીં તો જો જો હા રેશન કાર્ડ તમારે અલગ કરાવવું છે ને વાહ 1200 રૂપિયા થશે પણ કેમ આટલા બધા અરે 1200 રૂપિયા થાય છે ને કોર્ટ કચેરી ના ચલાવે તાલુકા પંચાયત દોડવાનું આ તમારે ધક્કા ચલા થાય ઘરના મોણા થઈને યાર તમે પૈસા લો યાર આટલા બધા ચાલતું હોય યાર જો ભાઈ ભોળા હા. ઘેર આવીને ખાઈ જવાનું પણ હા. ધંધામાં શરમ નહીં આ મારો ધંધો છે મારે એના પર બધું જીવન છે હા આ જેટલું તાલુકા પંચાયત નું બધું કોમ કરું છું હું ખબર બધા કોઈ નહીં 1000 રૂપિયા લઈ લેજો 1000 ના થાય તમારે છેલ્લે કોમ કરવું ને તો 1100 રૂપિયા એમ કરી આલો હા રેશન કાર્ડ અલગ થઈ જાય તમારી બરાબર અને જો 6 મહિનામાં લેવાનું છે 1 મહિનામાં લેવાનું છે અઠવાડિયામાં લેવાનું છે એક જ મહિનામાં અઠવાડિયામાં તો બહુ જલ્દી ચાલ ફટાફટ જોવા જ મારે તો હા તો પછી 1100 રૂપિયા થઈ તાત્કાલિક લેવું હોય તો હોવા તાત્કાલિક જ લેવાનું સર સારું જો આ બધા ડોક્યુમેન્ટ બધા આવી જાય છે ને તમારે આ બધું દાખલા છે બધા મને તો ખબર પડતી હું ભણ્યો નહીં પાછો હું તમને વોટ્સઅપ કરી દઉં બાકીના ડોક્યુમેન્ટ હજી પૂરતા નહીં બધા એવું છે તમારા નંબર પર હું વોટ્સઅપ કરી દઉં છું એ બધા લેતા આવજો તો મેં પછી છોકરાને પણ ફોટા પડીને નખાઈ દઉં તો હા એના જોડે ફોટા પડે ને તમે બધા ડોક્યુમેન્ટમાં નખાઈ દેજો પેલી ઓડીએફ કે કોક કીસી નખાઈ દઈ પીડીએફ કરાવી દેવાનું પીડીએફ હા ઓડીએફ નહીં હા પીડીએફ સારું. અમે તો ગરીબ માણસ ચો ભણ્યા છીએ યાર સારું જો ભોળા હા આ બેરીઓ તો આરા જેટલું કાગળે લઈને બધું કાગળે લઈને આવ્યો છે ભણા હા શું લેવા આવ્યા તો તમે અલ્યા યાર એક તો આ વાપરતો નહીં એ નટુજી કહી તમને હું લેવા આવ્યો તો નટુજીને પૂછો નટુજી હા હું લેવા આવ્યો તો ભણો છૂટાછેડા લેવા આવ્યો તો છૂટાછેડા લેવા આવ્યો તો અલગ થવું છે અલગ થવું છે યાર આપણે રેશન કાર્ડ કઢાવવું છે તાકે તાવનું મગજની દહીં કરવા આવી જો એમ ખાઈ ના એમ 500 રૂપિયા થાય ખાવાની નો કહેતો 500 રૂપિયા થાય રેશન કાર્ડ કરાવવાના 1000 રૂપિયા 500 રૂપિયા થાય રેશન કાર્ડ કરાવવાના અલ્યા 400 લઈ લેજો 400 સારું મિલકત 400 તારા બેરા અંગત કોણ તાવડો કરે છે? આ એના અંદર એક ડોક્યુમેન્ટ નથી બધા લાયો છું અલ્યા આવકનો દાખલો નહીં એમાં ના હે મોય સા ફેદા તમે નહીં પહોંચો
આવકનો દાખલો નથી. હા લઈને આવો. ઘેર પડી છે. હા તો લેતા આવો. લઈને આવું છું હું. એ લાવો. આવકનો દાખલો લઈને આવજો અને પછી રેશન કરતા હે. એવું છે ને? ઓવે. એ હા હેડો. હલો. હા એક તો આ મરણના દાખલા વાળો અલ્યા પણ પહેલા તમને ખબર હે કે સમસણમાં તો તાત્કાલિક મળે છે મરણનો દાખલો. તે એક તું ના ફસે કી હેરાન કહી નાખ્યું. હારું કચેરી આય તું ફટાફટ હેડ તો કાઢી આલું મરણનો દાખલો. હારું હું જઉં કચેરી હેડ. આ નવાઈનું નોકરું કને આલી દીધું છે શીખરીને? આવકના દાખલા માટે આવા ધક્કા ખવડાવે છે. શીખર કયા સાહેબે નોકરું આલી દીધું છે એને? શીખર લાવજે મને ફટાફટ હવે આવકનો દાખલો લેવા જવા દે. યાર ચોર સજાયરી અસીકર ચોર રાખ્યું છે છોકરાએ ચિયા પોદામ ગાડી છે શીખરીને જવું છે શાળા. હું શાળામાં જાઉં. અને તારી છોકરો તો શાળા જતો ને ચાવી લઈ. એ ખાપરા અલે એ ખાપરા ખોલી દે. તારી આ છોકરો કે તો શાળા જતો રહ્યો છે ચાવી લઈ. હવે પેલા પસલાને કહેલો કે કીધું તું કે દાદા પેલું લઈને આવો પણ દાખલો. ઓ આ બાર તાળું મારી મોય શું કરો છો? હે અલે આ બાર તાળું મારી મોય શું કરો છો ઘરમાં? હે તો અફડતું નહીં અને મગજની દહીં થઈ જવાની. આ બાર ઘરને તાળું મારી મોય શું કરો છો? હે આવવાનો દાખલો. આ તાળું કેમ મારી છે બહાર? છોકરો ચાવી લઈ જશે તાળો મારી. છો જો છોકરો શાળામાં તમે ચાવી લેતા જઈ જો. હેડે ભાઈ હું તો કે તારા બાનું નોકર નહીં. હું તો કચેરીનું કામ કરું કે તારા ચાવીઓનું કામ કરું? હે હું તો કોઈ તારા બાનું નોકર નહીં. નેહાળ જવું પકડ જઉં છું. નેહાળ ભણવા જેવું છે ને? ઓવા તો જાય નેહાળે. ઓવા એક તો બેરું અભડતું નહીં અને 400 રૂપિયા મારી મગજની દહીં કરી નાખશે. હું જઉં છું શાળા. એ હા ચાવી લઈને આવજો. ચાવી લઈને આવું હું. હા તો એના કોમ લીધું મેં એનું. આ એના 400 રૂપિયામાં મને પૂરો કરી નાખશે. આર્યો આ ચાવી મારે લઈને જવાનું. છોકરું ચીરું ગેર ભણું તાળું મારી પૂરી જો બાપને. તમને ખબર નથી બહાર તાળો માર્યો? ના
મર કે મર. હાલ હું જોઈ હું આવું ચાવી લઈને